રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને એક ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે રોષ સાથે વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. બાવળામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બાવળાના આરસી ફાર્મથી રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપે પહેલા બાવળા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. બાવળા પોલીસે અટકાયત કરી સમાજના આગેવાનોને પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય ત્યાં સુધી અમે રૂપાલાનો વિરોધ ચાલુ જ રાખીશું. પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિરોધમાં જે કંઈ ચર્ચા કરી એના વિશે આજે અમે બાવળામાં રેલી કાઢવાના હતા, તો રેલીનું પરમિશન નહીં મળતા અમારા આગેવાનોને અટકાયત કરી છે. એથી અમારો સમાજ ખરેખર નારાજ છે આમાં. જેથી અમે લોકો હજી એવું કહેવા માગીએ છીએ કે અમારે આવેદનપત્ર આપવા મામલતદાર કચેરીમાં જવું છે. આ લોકો અમને જવા દેતા નથી, તો એના માટે અમારે શું આગળ કાર્યવાહી કરવી એની કંઈ ખબર પડતી નથી. તો એના માટે શું અમારે કરવું એ હવે આગળ કાર્યવાહી અમે કરીશું. વિક્રમસિંહ વાળા હાલ અત્યારે અમે જે રેલી કાઢી રહ્યા તે શાંતિપૂર્વક, જેની અંદર અમારા આગેવાનોની અત્યારે અટકાયત કરવામાં આવી છે. અમારા ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, જેની અમારી માંગ છે. GDC ન્યૂઝ સાથે મુકેશ કલવાણિયા, બાવડા.